આગામી દિવસોમાં અમદાવાદ મહાનગરપાલિકાનું આગામી વર્ષનું બજેટ રજૂ થવાનું છે ત્યારે તે પહેલા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બજેટ રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। ગત વર્ષના બજેટના કેટલાક કામો થયા છે તો કેટલાક બાકી વગેરે અંગે ચર્ચા કરવામાં આવી। બજેટ અંગેની ચર્ચામાં એ બાબત સામે આવી છે કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા ચાલુ વર્ષ 2024-25ના બજેટમાં વિકાસ કાર્યો પાછળ ₹6,384.50 ફાળવવામાં આવ્યા હતા, જેમાંથી 2,863.25 કરોડનો જ ખર્ચ થયો છે। છેલ્લા 8 મહિનામાં માત્ર 40% જ ખર્ચ કરવામાં આવ્યો તો 65 કામોમાંથી 10થી 10% જ કામો પૂર્ણ થયા છે। 70%થી વધુ કામો હજુ પણ પ્રગતિમાં છે તેમજ 20% કામ હજી બાકી છે। શહેરમાં નવી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી, કઠવાડા ખાતે ગૌશાળા, હોસ્પિટલમાં MRI મશીન મૂકવું, શહેરમાં AI ટેકનોલોજી સાથે વાઈફાઈ સુવિધા જેવા કામો હજુ સુધી થયા નથી તો રોડ, પાણી અને ગટર લાઇન નાખવાના અનેક કામોમાં માત્ર હજી ટેન્ડર પ્રક્રિયા હાથ થઈ છે। તો પૂર્વ વિસ્તારમાં પણ સરદારનગર અને નરોડામાં પાર્ટી પ્લોટ બનાવવાની કામગીરીમાં પણ હજી અંદાજ લગાવવામાં આવ્યો નથી તો આમ દર વર્ષની જેમ આ વખતે પણ કેટલાક કામો કાગળ પર છે। તો 6,384.50 કરોડના કામો સહિત કુલ આપણે જે બજેટ મંજૂર કર્યું હતું તેમાંથી લગભગ 2863 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। તદુપરાંત સ્ટેન્ડિંગ કમિટીના જે સુધારા હતા એની અંદર ટોટલ આપણે વાત કરીએ કે 65 કામો લેવામાં આવ્યા હતા, જેની અંદર અલગ અલગ કામો હતા, લોંગ ટર્મ કામો હતા, શોર્ટ ટર્મ કામો હતા, જેમાં ટેક્સ રિલેટેડ જે પણ 6 કામો હતા એ તમામ કામો બધા પૂરા